પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર આપો। 1 આર્ય અને દ્રવિડ પ્રજાની વિગતો આપો। જવાબ આર્ય પ્રજા। આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે। તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા। આર્યો પ્રકૃતિ પ્રેમી હતા। તેઓ વૃક્ષો, નદીઓ, પર્વતો, વાયુઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા। આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા। ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી। તેને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું। તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ રચી હતી। સમય જતાં તેમાંથી યજ્ઞ, યાગાદિ ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી। આર્ય પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી। તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું। આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવ્રત નામ આપવામાં આવ્યું હતું। દ્રવિડ પ્રજા। દ્રવિડો ભારતના મૂળ રહેવાસી હતા। તેઓ દ્રવિડ ભાષા બોલતા હતા। આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા દ્રવિડોની ભેટ છે। તેઓ પષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મોહેંજો-દડોની સંસ્કૃતિના સર્જકો માનવામાં આવે છે। તેમણે દેવી માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા। તેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો। ધૂપ, દીપ અને આરતી વડે દેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોના વારસો ગણાય છે। દ્રવિડો માતૃમૂલક અને માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા। તેઓ અવકાશી ગ્રહો, હોળી, તરાપા, કાતવું, વણવું, રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતા હતા। ઉત્તર ભારત પર આર્યોએ કાબુ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા હતા। દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે એ સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો। જવાબ સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો। સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા। સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગળ જીવનશૈલીનો સમાવેશ થાય છે। સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા, કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત। દેશ કે સમાજમાં સમય અને સંજોગો, મુખ્ય લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે। 3 ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો। સાંસ્કૃતિક મહોત્સવ, પોળો, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, તાનારીરી મહોત્સવ, ઉત્તરાધ નૃત્ય મહોત્સવ, રણોત્સવ વગેરે। બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ। ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલેડા, જૂનાગઢ, શામળાજી, તળાજા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે। ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું એક સોમનાથ મંદિર। ઉત્તર ગુજરાતમાં અંબાજી, બહુચરાજી, મહાકાળીનું મંદિર, જૈન તીર્થ વગેરે ધાર્મિક સ્થળો ધરાવતા તીર્થસ્થાનો છે। મેળાઓમાં મોઢેરાનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો અને વૌઠાનો મેળો મુખ્ય છે। વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર, ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલ, વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ, બેનમૂન ઝૂલતા મિનારા, સિદ્દી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, સરખેજનો રોજો, નગીનાવાડી વગેરે।
પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ, વડોદરાનો રાજમહેલ વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો છે. એક, ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. જવાબ, આપણી સમન્વય પામેલ સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી. દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું. દેશના જંગલો, તળાવો, નદીઓ તેમજ વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિઓ, શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. આપણા બંધારણમાં અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવે છે. સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્યો અને મહત્વ ધરાવતા સ્થળોને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું. બે, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. જવાબ, પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો નીચે મુજબ છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓ સમાવેશ થાય છે. આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ, પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓ દેવી સ્વરૂપ માનવામાં આવે છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે. સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો. જવાબ, ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, મંદિરો, મકબરા, કિલ્લાઓ, દરવાજાઓ, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે જેવા. આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્ય, ગણિત, ધાતુધર્મ, સાહિત્ય, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર વગેરે. વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કોઈ સર્જ્યું છે કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ, ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર પ્રવર્તમાન વાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા વગેરે સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે. ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. દાખલા તરીકે શિલ્પ કંડારવાની કળા અને લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે? જવાબ, આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે. 2. નેગ્રીટો હબ્સી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો. જવાબ, નેગ્રીટો હબ્સી પ્રજા શ્યામવર્ણ, 4 થી 5 ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ નેગ્રીટો અથવા નિગ્રો પ્રજાની શારીરિક વિશેષતા છે. આફ્રિકામાંથી બલુસ્તાન થઈને ભારતમાં આવ્યા હતા. 3. ભારતની રાષ્ટ્રમુદ્રામાં કયા કયા પ્રાણીઓ દર્શાવેલા છે? જવાબ, ભારતની રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, ઘોડો, હાથી અને બળદ આ પ્રાણીઓ દર્શાવેલા છે. પ્રશ્ન 4. દરેક પ્રશ્નો નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? એ. ભારત, બી. પ્રકૃતિ, સી. નદીઓ, ડી. પનિહારીઓ. જવાબ સી. નદીઓ. 2. નીચેના પૈકી કઈ જોડી સાચી છે?
એ શારદાપીઠ સોમનાથ, બી પોળો ઉત્સવ વડનગર, સી ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા, ડી સિદ્ધી સૈયદની જાળી ભાવનગર. જવાબ સી ઉત્તરાધ નૃત્ય મહોત્સવ મોઢેરા. 3. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? એ હિન્દી, બી તમિળ, સી કન્નડ, ડી મલયાલમ. જવાબ એ હિન્દી.